રામ સીતારામ કેમ છો બધા મજામાં જશો અમારા નવા વ્લોગમાં આ બધાને હાર્દિક સ્વાગત છે। આપણે તો સવાર થઈ ગઈ છે અને આપણે ઘરેથી વાડીએ વ્યા છે અને આપણે કામ કરતું હતું એ બધું પૂરું કરી નાખ્યું છે ઘરે। અને અત્યારે કપાને આપણે નાખી દીધો છે અહીંયા ખડી કરીને પછી આપણે ગાડી બાંધીને પછી જવાનું છે ને સુરત પણ એટલે 10 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે પછી ટપકો વેટવા જવાનું છે ને તો સા બની ગયો છે અને આપણે સા પીએ ને માંડવી એને નાસ્તો છે તો આપણે ખાઈ લઈએ પછી આપણે જવા દેવી ટપક વીટવા। ટપક આપણે જો વીટી એને વ્યાયા છીએ અને ક્યાંક કપામાં ડાબકા છે એ બધા વીણી લેવી। આમ બધા જો વીણે છે તો આપણે પણ વીણવા મળવી। અત્યારે બધા ડાબકા વીણી લેવી પછી બપોર પછી આપણે ઝીંડવા તોડી લેવી। વાડીએથી ઘરે વ્યાયા છે અને હવે બપોરાનો ટાઈમ પણ થઈ ગયો છે ને હવે જો બપોરા કરવાના છે। ઘઉંની રોટલી છે, તળેલા મરચાં છે, જો સાઈઝ છે અને આમાં સોળીનું શાક છે અને હવે આપણે બપોરા કરી લેવી। અને આમાં જો સંભારો બનાવ્યો છે। આપણે જો વાડી ગયા હતા અને ઝીંડવા ઢાળ્યો આપણે ઘરે ફોન ભૂલી ગયા હતા એટલે કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો ને અત્યારે આપણે વાડીથી ઘરે વ્યાયા છે અને જો રસોઈ બનવા મળી છે। અમારા દક્ષાબેન ઘઉંની રોટલી બનાવે છે એને જો હાથ દુખી ગયો તો રોટલી ઘડે છે। બધા જો વાળું કરવા બેસી ગયા છે આપણે પણ વાળું કરી લેવી। ગાજરનો જો સંભારો બનાવ્યો છે, આમાં સા છે, દૂધ છે અને ઘઉંની રોટલી છે અને બધા જો વાળું કરવા બેસી ગયા છે। અને આમાં જો તળેલા મરચાં આપણે પણ વાળું કરી લેવી। તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો। ફરી મળશે બાય બાય।